દાહોદની તો દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। બે પક્ષો વચ્ચેની જૂની બબાલમાં ફાયરિંગની ઘટના તો આ સાથે કસ્બાના પટરી ચોક વિસ્તારમાં ઘટના બની છે। અગાઉના ઝઘડામાં સમાધાનને લઈ અને આ ઘટના બની। ફાયરિંગની ઘટનામાં 2 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। તો દાહોદના કસ્બા વિસ્તારની ઘટના કે જ્યાં ફાયરિંગની ઘટના બની છે। બે પક્ષો વચ્ચે જૂની બબાલ અને તેના કારણે આ ફાયરિંગની ઘટના થઈ હોય તેવું પ્રાથમિક તપાસમાં તો જાણવા મળી રહ્યું છે। તો કસ્બાના પટરી ચોક વિસ્તારની આ ઘટના અગાઉના ઝઘડામાં સમાધાનને લઈ અને આ ઘટના બની છે। ફાયરિંગની આ ઘટનામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે।